નમસ્કાર. આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ગામે ફાગણ સુદ પૂનમના પાવન દિવસે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે તાલુકા કક્ષાનો હોળી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તારીખ 2 માર્ચ 2026 સોમવારે ગામજનો દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે સોડગામના આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક પૂજા કરી જમણા ફેરે ફરી અગ્નિદેવને નમન કર્યું હતું. મંગળવારે રાત્રે 9 વાગ્યે વાલિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સૈનિકોએ હોળીને પ્રાકૃતિક નમસ્કાર અર્પણ કર્યા હતા. ગામજનો સાથે મળીને દેશી ઢોલ અને શરણાઈના તાલે પરંપરાગત નૃત્ય ગાન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું. જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવા મહેશભાઈએ હોળીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આદિવાસી પ્રકૃતિ પૂજક છે. આદિવાસીના દરેક તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા છે. શિયાળુ પાક જેમ કે ઘઉં, ચણા, તુવેર, વાલ વગેરે પાક તૈયાર કરવા બદલ કુદરતનો આભાર માનવા હોળી ઉજવવામાં આવે છે. આદિવાસીઓ કુદરતી બંધારણનું પાલન કરતા હોળીની ચારે બાજુ જમણા ફેરે ફરી ચણા, વાટી, દાણી, હરડા, કેરી, ખજૂર વગેરે અર્પણ કરી પ્રાકૃતિક પૂજા કરે છે અને વરસાદની આગાહી પણ કરે છે. પાકેલા અનાજના પૂડિયા હોળીમાં સળગાવવામાં આવે છે. રાખ શરીરે લગાવવામાં આવે છે. ઘેરૈયા બનાવવામાં આવે છે અને કેસુડાની કુદરતી રંગથી રંગાઈ ઉત્સવ મનાવવામાં આવે છે. હોળી આદિવાસીઓ માટે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર ઉત્સવ છે અને આ સમુદાયમાં તેનું વિશેષ મહત્વ છે. અંતે જય આદિવાસી સેનાના સેના પ્રમુખ શ્રી વસાવા હાર્દિકભાઈ દ્વારા કુદરત કી જય, જોહાર, જય આદિવાસીના જયઘોષ સાથે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.